3 દિવસમાં સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજિત 5.86 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળી સહિતના પાકોનું વાવેતર થયું છે, પરંતુ જન્માષ્ટમી સમયે પડેલા વરસાદથી મોટું નુકસાન થયું। ત્યારબાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત તો થઈ, પણ હજુ સુધી સર્વેની કામગીરી પણ પૂરી થઈ નથી। ત્યારે હાલ ફરીવાર પડેલ મેઘ કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું। માગણી છે કે અને આ જે બીજો ભારે વરસાદ થયો છે એ પડ્યા ઉપર પાટું છે તો ખેડૂતો બરબાદ થઈ ગયા છે। તાત્કાલિક આ બાબતે સરકાર યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે। કપાસ, તુવેર, જુવાર, અડદ અને એરંડા જેવા પાકો નિષ્ફળ ગયા છે 100%। આ છે ને વરસાદ આ મહિના પહેલા થયો તે બધું ઓલું બગડી ગયું બધું, અને કપા અત્યારે કોક જીવવા થયા હતા એ વરસાદ ખૂબ અત્યારે થયો તે હવે ઉગવાની તૈયારી છે કપાની, અને થળબળ તો બધા ભરી ગયા। આ 2-3 દિવસથી લગાતાર વરસાદ પડ્યો છે, એટલે જે આશા હતી એ તો બિલકુલ હવે રહી નથી। અને બીજું કે જે સર્વે વાળા આવે છે, સર્વે વાળા કોઈ ખેતર સુધી પહોંચ્યા નથી, અને મારું વાવેતર કુલ 15 વીઘામાં હતું, એમાં જે જુવાર, કપાસ એ 100% નિષ્ફળ ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મેઘ મહેર છે એ જગતના તાત માટે મેઘ કહેર સાબિત થઈ છે। છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા વરસાદે ફરી એકવાર તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો ખેતરોમાં કપાસ સહિતના જે પાક છે પાકનો શોથ વળી ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 5,86,000 હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં 4 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કપાસની સ્થિતિ આપ જોઈ શકો છો કે કપાસ હાલ વીણવાની અણી ઉપર હતો, તેવા સમયે આ કપાસમાં વરસાદ થતા અને ભારે પવન સાથે વરસાદ થતા કપાસનો જે સમગ્ર પાક છે એ સદંતર આડો પડી ગયો છે અને નિષ્ફળ ગયો છે। તૈયાર પાક ખેડૂતો વીણવાની તૈયારી કરી રહ્યા હતા, તે પાકમાં વરસાદના કારણે અતિ ભયંકર નુકસાન થયું છે, જેને લઈ અને જે ઉત્પાદન છે એ શૂન્ય થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। અને હજુ પણ સરકાર દ્વારા સર્વેના નામે માત્ર અને માત્ર નાટક અને મોટી મોટી વાતો કરવામાં આવતી હોય તેવી ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જો ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને ખેતીવાડી છોડી અને અન્ય ધંધા રોજગાર તરફ વળવાની પરિસ્થિતિ આવે, અથવા તો ખાસ કરીને ખેડૂતોને મોંઘા ભાવના બિયારણની નિષ્ફળ જતા આત્મહત્યા કરવાની નોબત આવે તેવી સ્થિતિ સર્જાતા જગતનો તાત છે ફરી એકવાર લાચાર બન્યો છે। ત્યારે સરકાર હવે ખેડૂતો સામે જોવે છે કે કેમ તે જોવું રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। વડોદરાના વરણા સ્થિત ત્રિમંદિર ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હાજર રહ્યા। સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા થઈ, જેમાં મુકુલ વાસનિકે જણાવ્યું ગુજરાતના લોકોના દિલમાં ફરી કોંગ્રેસ સન્માનજનક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સફળ રહેશે। लेकिन सिर्फ चुनाव लड़े और चुनाव जीते यहाँ तक के मर्यादित हमारा उद्देश्य नहीं है, बल्कि हम लोगों का विश्वास कैसे हासिल करें, लोगों का विश्वास हासिल करके हम उनके सवाल किस तरह से सुलझा सके, ये तमाम चीज़ों को लेकर हमारा प्रयास चल रहा है। मुझे उम्मीद है कि हम गुजरात के लोगों के दिलों में फिर कांग्रेस के संदर्भ में एक सम्मानजनक स्थिति पैदा करने में कामयाब होंगे। तो आ बुलेटिन में અત્યારે આટલું જ। નમસ્કાર। સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મેટોડા ગામના ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રોમાં ચિંતા, શેરડી, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ। અમદાવાદમાં ગરબા આયોજકો। દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો। દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યું અને ધોધમાર વરસાદ ખબક્યો। નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં મેઘાએ મુશળધાર એન્ટ્રી કરી। ભાણવડના ગામડાઓમાં ચોમાસાએ જોર બતાવતા વરસાદી માહોલ છવાયો। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। સાંજ પડતા પડતા તો ખંભાળિયા તાલુકો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોડી નાખ્યા। ભાડથર, લાલુકા, લાલપરડા, ગોલન શેરડીમાં વરસાદી માહોલ જામ્યો। ઠાકા, શિરડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા। આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આંટો માર્યો। જેતપુરમાં સતત 3જા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં વરસાદ થયો। દેસાઈવાડી, ચાંદની ચોક, ખોડપરા, સામાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા।
સારા વરસાદને કારણે ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું. મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ છલકાયું. તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક રહી. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધસમસતા પાણી આવ્યા. સુરતનો વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કાકરાપર ડેમ સતત ઓવરફ્લો થયો છે, જેનું સીધું પાણી રાંદેર સ્થિત વિયરકમ કોઝવેમાં આવી રહ્યું છે. કોઝવેમાં સતત પાણીની નોંધપાત્ર આવક થતા સુરતની સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલ વટાવી 8.27 મીટરથી ઉપર પહોંચી છે, જેના કારણે કોઝવેમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ તાપી નદીમાં જઈ રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ હાલ વધી રહી છે. ડેમની સપાટી 344.21 ફૂટ પર પહોંચી હતી. સુરતના કાકરાપારની સપાટી 160 ફૂટ છે. ધસમસતા પાણી આવતા તાપી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. અરવલ્લી જિલ્લાના 4 તાલુકામાં મેઘરાજા આક્રમક મૂડમાં દેખાયા અને ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા, મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો. સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા, જે બપોર બાદ ધોધમાર વરસાદ બનીને વરસ્યા. મોડાસા શહેરના 4 રસ્તા હજીરા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. આ તરફ માલપુરના સજ્જનપુરા, કંપા, વણજારી, ગોવિંદપુરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા. મેઘરજના ભુજરી, લીંબોદરા સહિતના વિસ્તારમાં પણ મેઘાવી માહોલ રહ્યો. મુશળધાર મેઘ સવારી આવતા લોકોને ગરમીથી રાહત મળી. મેઘરાજાએ સુરત જિલ્લાને ધમરોડી નાખ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા. માંગરોળ, માંડવી તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદને કારણે માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થયો. ઉશ્કેરથી મુજલાવ, દેવગઢથી અંધારવાડી, મોરીઠાથી કાલીબેલ, ગોળસંબાથી વલારગઢ અને ઉમરસાડીથી ખરોલી જવાનો માર્ગ બંધ થયો. માંગરોળથી નાની પારડી માર્ગ પણ ઓવરટેપિંગને કારણે બંધ થયો. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ. કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં ફસાયું જેસીબી, સાથે ચાલકો પણ ફસાયા. સુરેન્દ્રનગરમાં ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળ્યા. વઢવાણના વસ્તડી ગામની આ ઘટના. નવસારીમાં વધુ એક જોખમી સવારીનો વિડીયો વાયરલ. નેશનલ હાઈવે પર ચાલુ વાહને બાળકને સ્ટીયરિંગ આપ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ અને હું છું આપની સાથે હેતવી. નજર કરીશું તમામ ખબરો પર. પંચમહાલ જિલ્લામાં મહુલિયા ગામમાંથી પસાર થતી મેશ્રી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ. શાળામાં જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર. વાલીઓએ બાળકોને કોઝવે કરાવ્યો પાર. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી. જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા. ખેડામાં કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં ફસાયું જેસીબી. નદી પસાર કરતા સમય ફસાયું જેસીબી. અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી ખસાયું.